રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગ ખાતે આજથી ધરણા અને ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું। ત્યારે આ અંગે જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે સુભાષ ત્રિવેદી જેમના વડા છે તેવી સ્પેશિયલ ભીનું સંકેલો સમિતિ અમારે જોઈતી નથી। તેઓએ મોરબીની પુલ દુર્ઘટના હોય કે લઠ્ઠાકાંડ તેની તપાસમાં અત્યાર સુધીમાં એક પણ કેબિનેટ મંત્રી કે આઈએએસ આઈપીએસની ધરપકડ કરી નથી, જેથી નિર્લિપ્ત રાય, સુજાતા મજુમદાર અને સુધા પાંડે જેવા પ્રમાણિક અને મજબૂત અધિકારી ન હોય તો ન્યાય મેળવવાની આશા પીડિતો કે અમને ન હોઈ શકે, જેથી આ પ્રકારના અધિકારીઓની એસઆઈટી બનાવવામાં આવે તે જરૂરી છે। કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે પીડિતોના પરિવારોને 4 લાખને બદલે 1 કરોડની સહાય આપવામાં આવે। આ સાથે જ 1.5 થી 2 વર્ષમાં જ ટ્રાયલ પૂરી થાય અને પીડિતોના પરિવારોને ન્યાય મળે તે માટે આજથી 3 દિવસ રાજકોટ શહેરના ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણા અને ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। જ્યાં સુધી પીડિતોના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડી લેવાના નિર્ધાર સાથે અહીં બેઠા છીએ। આ ઉપરાંત તેમણે આ ઉપવાસ આંદોલનમાં પરિવારજનોની સાથે રાજકોટ શહેરના નાગરિકો પણ જોડાવાના છે। અમે ગુજરાત સરકારને એટલું જ કહેવા માંગીએ છીએ કે રાજકોટ શહેરના અને ગ્રામ્યના લોકોએ અગ્નિકાંડમાં 27 લોકો ગુમાવ્યા બાદ પણ જો આંદોલનના રસ્તે જવું પડે તો તે સરકાર માટે શરમજનક બાબત છે। ગઈકાલે ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીએ ટીઆરપી ગેમ ઝોન કાયદેસર કરવા માટે ભલામણ કરી હોવાની કબૂલાત આપી। આ અંગે પૂછવામાં આવતા મેવાણીએ જણાવ્યું હતું કે રાજકોટ અગ્નિકાંડમાં ભાજપના કોઈ પણ કોર્પોરેટર, ધારાસભ્ય કે મંત્રી હોય તો તેની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ। જરૂર પડે તો ધરપકડ પણ થવી જોઈએ। આ ઉપવાસના મંચ ઉપર પીડિત પરિવારો પણ અમારી સાથે છે અને એકદમ કટિબદ્ધ બનેલો કોંગ્રેસ પરિવાર પણ છે રાજકોટ શહેરનો। અમારી બધાની એક જ માગણી છે, કોઈ પણ સંજોગોમાં ન્યાય મળવો જોઈએ અને ન્યાય તો જ મળે જો સચોટ પ્રમાણિક તપાસ થાય અને સચોટ તપાસ તો જ થાય જો નોન કરપ્ટ અને મજબૂત કરોડરજ્જુવાળા પ્રમાણિક અધિકારીઓને એસઆઈટીમાં લેવામાં આવે। આ સુભાષ ત્રિવેદીવાળી એસઆઈટી એ એસઆઈટી નથી, એ ભીનું સંકેલો સમિતિ છે અને એટલા માટે અમને આ તપાસ સમિતિ પાસેથી કોઈ અપેક્ષા નથી। અમે માંગ કરીએ છીએ, ઉપવાસના માધ્યમથી માંગ કરીએ છીએ કે નિર્લિપ્ત રાય, સુધા પાંડે અને સુજાતા મજમુદારને આ એસઆઈટીમાં લેવામાં આવે। 4 લાખનું વળતર 1 કરોડ સુધી પહોંચાડવામાં આવે અને 1.5 વર્ષમાં કેસની ટ્રાયલ પૂરી કરવામાં આવે। આ સુભાષ ત્રિવેદી મોરબી કાંડમાં પણ કશું ખાસ નહીં કર્યું અને લઠ્ઠા કાંડમાં પણ કોઈ મોટા મગરમચ્છની ધરપકડ કરી નથી, એટલે સુભાષ ત્રિવેદીવાળી એસઆઈટી ના જોઈએ। સ્વર્ગવાસી વિશ્વરાસી જસુભાઈ મારા દિયર થતા હતા, દિયર ગણું તો દિયરને, દીકરો લાડકભાઈ ગણું તો દીકરો, પણ એને અમે ખોયા છે તો મારા કાળજા કાપી ઉઠ્યા છે આખા ઘરનાના। ને મારા સસરા છે ને એની હાલત હાવ જીવન મરણની વચ્ચે ઝૂરે છે એને આઘાત લાગવાથી। મારા સાસુ જયશ્રીબા જાડેજા 15 દિવસથી મોઢામાં અનાજ નાખ્યું નથી અને મારા દિયર વિશ્વરાજસિંહ જાડેજાએ 5 માણસને બચાવવામાં જીવ ખોયો છે, એટલે એને કડકમાં કડક સજા થવી જોઈએ। આવી બેદરકારી રાખવી ન જોઈએ અને એને ઊંચા હોદ્દેનામાં આવવું જોઈએ। એટલે વીરગતિને પામ્યા છે, અમારે બીજું કાંઈ જોતું નથી, એને કડકમાં કડક સજા થવી જોઈએ। તેમણે વધુમાં જણાવ્યું હતું કે બંછાનિધિ પાણી કે જેઓ ભૂતકાળમાં રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે તેમના સમયગાળામાં જ આ ટીઆરપી ગેમ ઝોન ચાલતો હતો, ત્યારે તેમને જ અગ્નિકાંડની તપાસ કમિટીમાં મૂકવામાં આવ્યા છે, જેનો મતલબ એ થયો કે ખીરની તપાસ બિલાડીને। આ પ્રકારની કમિટી ઉપર રાજકોટ અને ગુજરાતની જનતા કઈ રીતે ન્યાયની અપેક્ષા રાખી શકે? તેમણે કહ્યું કે એન્ટી કરપ્શન બ્યુરો એ દાંત વગરનો સાવજ છે। એસીબીમાં જો પાણી હોય તો તેઓએ વિજય રૂપાણી અને વજુભાઈ વાળાની સંપત્તિની તપાસ કરવી જોઈએ।